નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે 2024નો છેલ્લો દિવસ છે। 31/12/2024 તારીખ છે, છેલ્લો દિવસ અને પવિત્ર પૌષ મહિનાનો પ્રથમ દિવસ એટલે બેસતો મહિનો પણ કહી શકાય। અને પુણ્યદાન માટે હવે આ ગોલ્ડન પીરિયડ કહેવાય છે। મકર સંક્રાંતિનો જે સમય છે પુણ્યદાન માટે શ્રેષ્ઠ કહેવાય છે। ને આ વિજય ફૂટવેર છે એ કાકા ધાણા લઈ આવ્યા છે। આ ધાણાના મોટા ઘાસડી છે, પોટલા છે, વેપારી પાસેથી ખરીદીને લાવ્યા છે ને ગાયોને ખવડાવવા માટે, પુણ્યદાન કરવા માટે અત્યારે સવારે ખરીદી કરીને લાવ્યા છે। અને એમના જે સ્ટાફના બધા યુવા મિત્રો છે એ બધા ગાયને આ ધાણા ખવડાવી રહ્યા છે। 2024નો છેલ્લો દિવસ અને પવિત્ર પૌષ મહિનાનો પ્રથમ દિવસ। હજુ આ યુવાન છે તે લીલા સરસ તાજા ફ્રેશ ધાણા છે એ બધા ભારી છે ને એની ભારી બનાવી અને આ ગાયોને ખવડાવી રહ્યા છે। ખેડા શહેરની આજુબાજુ અત્યારે શાકભાજી અને પશુ આહાર માટેના કેટલાક ઘાસચારાનું વાવેતર પણ સારું એવું થયું છે। હવે આ યુવાન જે છે એ નિરણ કરીને આવે છે, એની પાસેથી માહિતી મેળવી। કેટલા ના કેટલા રૂપિયાના પણ ક્યાંથી લાયા? અને પણ કેટલા ના નહીં ખબર ભાવ? 200 રૂપિયાના કેટલા થાય આમ? 50 કિલો। અને અત્યારે દરરોજ નાખે છે ક્યારે ક્યારે? બે દાડે નાખવાના। બે દાડે નાખવાના એમ? શેના માટે નાખે છે? ફૂલ કરવા માટે। અને શું ધાણા બીજું શું હોય છે? મેથી ધાણા ને એ બધું હોય એમ? મેથી ધાણા। બરાબર। તો મિત્રો, મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે ખેડા શહેરની આજુબાજુ અને ખેડા તાલુકામાં નદી કાંઠા વિસ્તાર, નદીના ભાટા વિસ્તારમાં મોટા પ્રમાણમાં શાકભાજી અને લીલા ઘાસચારાનું વાવેતર થયેલું છે। અને આ વિજય ફૂટવેરવાળા કાકા જે છે એ અત્યારે આ ધાણાની મોટી 2 ઘાસડીઓ એ લઈને આવ્યા છે ખરીદી કરીને વેપારી પાસેથી, અને અત્યારે ગાયોને ખવડાવી રહ્યા છે। સોખડાના યોગેશ કાકા છે અને પોતાનું મંતવ્ય કંઈ વ્યક્ત કરી રહ્યા છે। પરંતુ અત્યારે હવે આ મકર સંક્રાંતિનો સમય છે એટલે પૌષ મહિનાની શરૂઆત છે। આજે પ્રથમ દિવસ છે, બેસતો મહિનો છે। અને આ કાકા દ્વારા ભાજી અને આ લીલા ઘાસચારા જેવું કહી શકાય, લીલો ઘાસચારો એવી ખરીદી કરીને લાવે છે અને અહીંયા ગાયોને ખવડાવે છે। અને મિત્રો, હવે આપણે ખેડા મેમદાવાદ રોડ પ્રવેશ દ્વાર આગળ આવ્યા છીએ। સંધ્યાનો સમય છે અને અહીંયા એક યુવાન ટેમ્પી લઈ અને ફ્રૂટ્સ વેચાણ માટે ઊભો છે। આપણે ખાસ એ ખરીદી કરી છે એટલા માટે અહીંયા એનું પણ થોડું શૂટ કરી લીધું છે। 2 દિવસ પહેલાં અહીં દાડમનું પણ એક ટેમ્પીમાં સરસ વેચાણ થતું હતું અને અત્યારે તમે જુઓ આ યુવાન છે તે આ ફળફળાદી અહીં વેચી રહ્યો છે। ખરીદી બધા અહીંયા રોડ ઉપરથી ઘણી બધી કરે છે લોકો। પાછળ શાકભાજીની પણ ટેમ્પી છે। અને હવે આપણે રિવરફ્રન્ટ પાસે આવ્યા છે, સૂર્યાસ્ત થઈ રહ્યો છે અને આ જયડા લઈ અને આ ટાબરિયા બધા પતંગ લૂંટે છે। શહેરમાં પતંગો ચગાવવાનું બધા ચાલુ કર્યું છે ને જે પતંગ કપાઈને આવે ને એ નદી તરફ આવે છે અને રિવરફ્રન્ટ આગળ ટાબરિયાઓ દોડી અને પતંગ લૂંટી રહ્યા છે। કમાનવાળા બ્રિજ પાસે આપણે આવ્યા છીએ અને 2024નો સૂર્યાસ્ત થઈ રહ્યો છે। 2024નું વર્ષ હવે પૂરું થવા આવ્યું છે। ટૂંક જ સમયમાં સૂર્યાસ્ત થશે અને 2024નું વર્ષ આથમી જશે એમ કહી શકાય। અને એ સાથે સવારે પરોઢિયે 2025નો શુભારંભ થશે। અને આ અંગ્રેજોના સમયનો કમાનવાળો બ્રિજ છે। એમ કહેવાય છે કે અંગ્રેજોનો સૂર્ય ક્યારેય આથમતો ન હતો, કારણ કે અડધા વિશ્વમાં એનું રાજ હતું। જ્યાં સૂર્યાસ્ત થાય તો બીજા દેશમાં જ્યાં સૂર્યોદય થતો હોય ત્યાં અંગ્રેજોનું શાસન હતું। અને અંગ્રેજો ભારતમાં જ્યારે રાજ કરતા હતા તે પૈકી અહીંયા ખેડામાં પણ એમનું એક થાણું હતું અને અહીંયા કલેક્ટર રહેતા હતા। અંગ્રેજ કલેક્ટર, અંગ્રેજ અફસર એ બધા અહીંયા ખેડા જ રહેતા હતા। અને 1947માં એમનો અહીંયા સૂર્યાસ્ત અહીંયા જ થયો હતો અને આઝાદ ભારતનો નવો સૂર્યોદય થયો હતો। વાત્રક નદી કિનારે આપણું પ્રાચીન ખેડાનગર વસેલું છે અને અત્યારે સંધ્યાનો સમય છે
અને સૂર્યાસ્ત થઈ રહ્યો છે. 2024ની સાલ ધીરે ધીરે ઓઝલમય થઈ રહી છે, એટલે કે હવે સૂર્ય ઢળી જાય એ સાથે 2024ની સાલ પણ અહીંયા પૂર્ણ થશે. અને રાત્રે લગભગ 12 વાગ્યા પછી બીજા વર્ષનો પ્રારંભ થશે. ભારતીય હિન્દુ શાસ્ત્ર પ્રમાણે તો સવારે પરોળિયાથી જ દિવસની શરૂઆત થાય છે, પરંતુ અંગ્રેજી વર્ષ પ્રમાણે રાત્રે 12 વાગ્યે જે દિવસ બદલાય છે અને અત્યારે બિલકુલ સૂર્યાસ્ત થઈ ગયો છે. અલવિદા 2024 આપણે કહીએ છીએ. અને આ વાત્રક કાંઠે બિલકુલ હવે શૂન્યાવકાશ જેવો સમય છે. અત્યારે આપ જોઈ રહ્યા છો વાત્રક પવિત્ર નદી કાંઠે અત્યારે 2024નો સૂર્યાસ્ત થઈ ગયો છે. અને આપણે બધા મિત્રો સાથે ચા પાણી પીવાના છીએ. તો અત્યારે ચિરાગભાઈ છે આપણી સાથે, જયેશભાઈ છે, અમૃતભાઈ છે અને રિગ્નેશભાઈ એ પણ આવ્યા છે. બધા મિત્રો સાથે આપણે વિદાય લઈ રહેલા 2024ના વર્ષના અંતિમ દિવસે છેલ્લી ક્ષણોમાં આપણે બધા ચા પાણી પીશું, જૂના સંસ્મરણો યાદ કરીશું અને 2025ના સ્વાગત માટેની આપણે તૈયારી કરીશું. અને હવે આપણે આશાપુરી સોસાયટી છે સોખડા રોડ પર, ત્યાં આવ્યા છીએ. અને આજે 31/12/2024 એટલે કે 24ના વર્ષની છેલ્લી રાત્રિએ બધા મિત્રો અહીંયા ભેગા થયા છે. ઠંડી પણ જબરજસ્ત છે, એટલે અહીંયા સરસ તાપણું કર્યું છે. અને બધા જ મિત્રો અત્યારે એક ખાસ સંગઠનની મિટિંગ છે આ સોસાયટીની. ડૉક્ટર દિનેશભાઈ સાહેબ છે અને બધા જ અત્યારે વાતો કરે છે અને સંગઠનની કેટલીક અહીંયા ચર્ચાઓ થઈ રહી છે. આ ઉપરાંત સોસાયટીને હવે આવનાર સમયે ખૂબ જ ડેવલપ કરવા માટે બધા ચર્ચા વિચારણા કરી રહ્યા છે. ખાસ કરીને તો અત્યારે આ સોસાયટીના જે બાઉન્ડ્રી મારવાનું અને જે કોમન પ્લોટ છે ત્યાં ગાર્ડન બનાવવો અને મંદિર બનાવવાનું એવા લગભગ આયોજનો અહીંયા થઈ રહ્યા છે. અને બધા જ આશાપુરી સોસાયટી પરિવાર દ્વારા અત્યારે પોતાના મંતવ્ય રજૂ કરી રહ્યા છે. આવનાર સમયે 2025ની સાલમાં આશાપુરી સોસાયટી ખૂબ જ સરસ વધુ ડેવલપ કરી અને આશાપુરી સોસાયટીના જે પરિવારો છે એમના માટે વિવિધ ઉત્સવો ઉજવવા માટે, વિવિધ ધાર્મિક આયોજન કરવા માટે એ બાબતની સરસ ચર્ચા અત્યારે થઈ રહી છે. 2024નો છેલ્લો દિવસ, છેલ્લી રાત્રિ છે અને આવનારા 2025ના વર્ષમાં સાલભર સરસ વિવિધ આયોજન થાય એ માટેના કેટલાક અહીંયા આયોજનો થયા છે. ખાસ કરીને અત્યારે બાઉન્ડ્રી લગાવવાનું શરૂઆત શ્રી ગણેશાય નમઃ થઈ ગયા છે. અને અત્યારે ઠંડી જબરજસ્ત છે અને તમે જુઓ સરસ તાપણું કર્યું છે. અને બધા જ તાપતા અત્યારે વર્ષના છેલ્લી રાત્રિએ અત્યારે એક સરસ મિટિંગ થઈ છે. જયેશભાઈ છે, આશાપુરી સોસાયટી પરિવાર, અને પછી સુધીરભાઈના ઘરેથી ચા આવી છે અને બધા 25-30 મિત્રો માટે ચા કોફીનું સરસ આયોજન અમે કર્યું છે. અને સામે મુકેશભાઈ ચર્ચા કરી રહ્યા છે. આ ઉપરાંત અશોકભાઈ છે, જયેશભાઈ, અલ્પેશભાઈ બધા જ અત્યારે ચર્ચા કરી રહ્યા છે. અને આપણે ખાલી આ 2024ની રાત્રિનો છેલ્લો એક યાદગાર નજારો, સરસ મિટિંગ થઈ છે તો એ માટે જ આપણે શૂટ કર્યું છે થોડું. સુધીરભાઈ બેઠા છે સામે, મુકેશભાઈને બધા, શૈલેષભાઈ પણ બેઠા છે, આશીષભાઈ છે, અશોકભાઈ, ડૉક્ટર દિનેશભાઈ, ચિરાગભાઈ. ખૂબ જ સરસ વાતાવરણ, ઠંડી છે પરંતુ અગ્નિની ઉર્જા પણ મળી રહી છે અને
સરસ આયોજન થયું છે અત્યારે, એટલે કે યાદગાર આપણે આ થોડો વિડીયો શેર કર્યો છે. 2024ના વિદાય ટાણે એક સંગઠનની સારી મિટિંગ થઈ છે આશાપુરા સોસાયટીની, અને ખૂબ જ સારા માહોલમાં, સારા વાતાવરણમાં યાદગાર મિટિંગ. અને હવે જે સોશિયલ મીડિયા ઉપર કેટલીક પોસ્ટ હોય એની થોડી ઝાંખી આપણે બતાવીએ છીએ. અલવિદા 2024. આજે દિવસભર સોશિયલ મીડિયા પર આ બધી પોસ્ટ આપણને ઘણી બધી વાંચવા મળી હશે. એ પૈકી આપણે 2-5 પોસ્ટ ખાલી મેમોરિયલ યાદગીરી માટે આપણે થોડી શેર કરીએ છીએ. તો મિત્રો, આ સાથે આપણે 2024ના છેલ્લા દિવસનો થોડો યાદગાર વિડીયો શેર કરીએ છીએ. આ વિડીયો આપને ગમે તેને લાઈક કરો, શેર કરો. અને જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જીપી સિરીઝના વિડીયો જોતા રહો. અને આ વિડીયો આપ જુઓ છો ત્યારે 2025ની સાલનો શુભારંભ થઈ ગયો હશે. હેપી ન્યૂ યર.